ફ્રેન્ડ્સ તો ફોર્મેલિટી અમે પૂરી કરી લીધી છે અને 106 રૂમ નંબર છે અને કોમન એ લોકોનું જે ફોર્મ હતું તે ફિલ કરવાનું આઈ કાર્ડ આપ્યું ને પેમેન્ટ બી કરી દીધું. ક્યાં ગયો ઉપર? હા લો. કિયાન મારો કેટલો હેલ્પફુલ છે. શું થયું? મને ક્યાં કર્યા છે? લિફ્ટ નથી. 106 એ બાજુ ઉપર થી યાદ હતી તો બસ ઉપર શોધાય. હા જો તો ભૈયા પાણી અરે હા ये રૂમ છે 106. જ્યાં રૂમ છે ઠીક ખાતા કંપીરા તમે વિરાય વસ્તુ પર છે ના પાણી ગયા ભઈએ. જો આ ટીવી, એક કબટ, રૂમ. વોટર સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ છે એમ કે અહીંયા ચાલો બીજા ઘરમાં આવી ગઈ. ચાલ વોકિંગ ડિસ્ટન્સ પર જ છે અને આગળ પેલું ફેમસ મંદિર છે અહીંયાનું. ભાઈ સામાન લાવે. સારું છે, ચોખ્ખું છે. ये बॉटल अपने ગાઈઝ આ થોડા ટાઈમ પહેલા મારી વાઈફે આ દેવિકા સ્કિન કેર બ્રાન્ડની બીટરૂટ લિપ બામ મંગાવેલી હતી અને આ આઈ થિંક 600 ઉપરની છે. તો પ્રીમિયમ એન્ડ બહુ જ નેચરલ છે, બહુ સારી છે. આ અમે લોકો યુઝ કરીએ ફોર ટ્રાવેલ ઓર ડેલી રૂટીન. જો હું રેડી થઈ ગયો છું. આ મેં રેડ ટી શર્ટ પહેરેલી છે, ઓલ સ્ટ્રીટમાંથી લીધી હતી. આઈ થિંક જીન્સ મારા ભાઈ પાસે લીધું હતું એન્ડ કિયાના બી રેડ મેચિંગ. કિયાના રેડ ચિલ વાઇબ્સ. હા ને કિયાના ચોટી વળાઈને. સો ગાઈઝ વી આર રેડી અને અમે લોકો હવે જઈએ છીએ પ્રાચીન મ્યુઝિયમ. અહીંયાનો જે બહુ ફેમસ સ્પોટ છે અને એક્સપ્લોર કરવા માટે કરવું જ પડે એવું છે કેમ કે પ્રાચીન કોંકણ અહીંનું મ્યુઝિયમ જોઈએ તો સારું જ રહે. એટલે હવે જઈએ છીએ. જો અમે આવી રીતે રેડી થઈ ગયા છે, જઈએ. ડ્રાઈવર બી આવી ગયા છે. હોટલ મધુબન છે જે એકદમ ગણપતિપોલે મંદિરથી અને ગણપતિપોલે બીચ નિયર બાય એટ્રેક્શનથી એકદમ નજીક છે. દરિયો બી હતો, ત્યાં જ વોટર સ્પોર્ટ થાય છે બહુ બધા એવું કે. ગાડીઓ જો કેટલા લોકો આવે. ફ્રેન્ડ્સ આ બધી ભીડ છે ને ગણપતિ મંદિર છે જે 400 વર્ષ જૂનું છે એવું સુજીતભાઈ કહે છે. અને હા ઓબ્વિયસલી ઘણું કેમ કે નેટ પર તો એનું ઘણી ડિટેલ્સ હતી એન્ડ કંઈક અહીંયા મૂર્તિ જે છે તે સ્વયં કંઈક પ્રગટ થઈ છે એટલે ખાસ છે ને દૂર દૂરથી બધા બહુ જ આવે. અને ઓબ્વિયસલી મહારાષ્ટ્રમાં ગણપતિને બહુ જ માને. આ જો આ અહીંયા બીચ જો, અહીંયા કદાચ વોટર સ્પોર્ટ એક્ટિવિટી ઘણી થાય છે અને કેટલા બધું ચક્કર ભીડ છે, ચક્કર ભીડ. એક અહીંયા નિયર બાય ખાવા પીવાનું અહીંયા. અને અમે જઈએ છીએ પ્રાચીન મ્યુઝિયમ પ્લસ ટુરિઝમ. હોટલ્સ બી તમને અહીંયા બધી મળી જાય. એટલે ગણપતિપોલેમાં હોટેલ્સના પ્રાઇસ થોડીક કોસ્ટલી છે કેમ કે આ જે એક જાતનું તમે માથેરાન જાઓ ને, તમે માથેરાન કેવો જાઓ તો ત્યાં હોટલો અંદર એટલે તમને કન્વિનિયન્ટનો ચાર્જ લે. તેવું જ આ છે કે આ જે મંદિર મેઇન એટ્રેક્શન આખા એનું ગણપતિપોલેનું ખાસ બીચ એવું તો બધું ચલો છે જ બાજુ પર રહી, બટ મેઇન આ મંદિરના માટે અહીંયા જે હોટલો છે ને એની થોડીક કોસ્ટલી હોઈ શકે. બટ એના પે કરવા ચાલે, કરી શકાય કેમ કે તમે દૂરથી આવો પાછા અહીંયા આવો ગાડી લગાવો એમ કે તમે હોટલો જ અહીંયા હોય ને એટલે તો તમે માથેરાન બી જાઓ ને તો અંદરની હોટલ લઈ લેવાની. ભલે તમે ચાલવું પડે કે પેલી હાથ ગાડીમાં સામાન મૂકીને જવું પડે કંઈ બી, એ અહીંયાથી કંઈક લઈ લેવું. શોપિંગ વોપિંગ ચાલતા આવું.
આખું બજાર છે. આખું બજાર છે જો ખાવું ખટ્ટા. ખાવું કટ્ટા. અહીંયા તમે અધવચ્ચે ગાડી નહીં મૂકી શકો. પે એન્ડ પાર્ક ઢગલો પે એન્ડ પાર્ક છે. જે કોમન પ્લોટ નાના મોટા પ્લોટિંગ પડેલા હોય ને ત્યાં પે એન્ડ પાર્કનું છે. પણ ત્યાં તમારે ગાડી મૂકવી પડે. જો તમે તમારી કંઈક હોટલથી ચાલી જાઓ તો ઠીક છે, પણ નહીં ચાલી શકતા હોવ અને ઓર કન્વિનિયન્ટ જોઈએ તો તમારી જે બી ગાડી હોય તો તમારે પે એન્ડ પાર્કમાં લગાવી દેવાની. એવું કરવું હોય તો. બાકી વોકિંગ ડિસ્ટન્સ પર બી અવાય, થોડુંક તમારે વોકિંગ થઈ જાય. અતિથિ બજાર સામે નાનું સુપર માર્કેટ જેવું લાગે છે થોડું. Hola, chef. જી જી. ચાલો ફાઇલ મારો. ટિકિટ કાઉન્ટર છે આ પાર્કિંગ. ગાઈડ આવશે થોડી વારમાં, 10 મિનિટમાં. 200 રૂપિયા ચાર્જ છે, 50 રૂપિયા પર પર્સન ટિકિટ છે. કિયાના તો છે નહીં, બટ ગાઈડ આવશે. ગાઈડ ફ્રી છે, પણ 50 રૂપિયા બીજા મોબાઈલના લીધા છે. જે એક મોબાઈલના 50 રૂપિયા જેટલા ફોટોસ વિડીયોઝ લેવા છે. હા બેટા, गाइड आवશે અહીંયા બેસવાનું. सॉरी हिंदी बोलेंगे आप? तो हुआ तो कोई नहीं. टिकट संभाल कर रखिए. ठीक है. लास्ट वन डे सेलेक्ट वहाँ पे आपका टिकट चेक किया जाएगा. ओके रखिए यहाँ Sure. पे. कितना લે टिकट है ये બધું ખાવાની આઈટમ છે. ऊपर हमारा रेस्टोरेंट. ऊपर है ये थाली पीठ स्वीट आती है, स्वीट डिश है दे स्पाइसी. अच्छा वेट करे છે અહીંયા હે हाँ बेटा બધા ગાઈડ ની વેટ કરે છે અહીંયા. જો છત્રપતિ શિવાજી નો સ્ટેચ્યુ છે અહીંયા. આ લોકો અહીંયા છત્રપતિ શિવાજી બાબા સાહેબ આંબેડકર ને એટલા આઈડલ માને અને પૂજે એક રીતે. અને અહીંયા એક રીતે મહારાષ્ટ્રમાં એટલું સારું છે ને કે વોરિયર્સ અને છત્રપતિ શિવાજી અને જેટલી બી સ્ટેચ્યુ હોય કે પછી કિલ્લા હોય અને ખેતીવાડી એ બધા બેઝ પર સર્કલ હોય. આપણા સિટીમાં સર્કલ હોય ને એના બેઝ પર હોય. અને કેવું ફૂલ એમને ફૂલ મૂકેલા સરસ રીતે, કેટલો હાર બાર એકદમ કેટલું વ્યવસ્થિત લાગે છે એમ. અને ધજા છે જો મરાઠા સામ્રાજ્ય સરસ છે ને. ફુવારા પડે થોડી થોડી વાર. અને પેલા આલુના ઝાડ છે. આલુ એટલે પેલું ફ્રૂટ ખાટો ખાટો લાગે ને તે. ઓય આપણે નજીક રહેવું છે રીની એને. ચાલ કિયાન હાથ પકડ મારો. એ લોકોએ પહેલા મને એમ કહ્યું કે મોસ્ટલી મરાઠી બોલે ને ગાઈડ, એટલે તમને સમજ પડશે કે નહીં. પણ મેં કીધું કે વાંધો નહીં, હવે એડજસ્ટ કરી લઈશ. એટલે પેલી મેડમ જ જેણે મારી ટિકિટનું કાપી તેણે જ થોડીક હિન્દી આવડે છે. કિયાન અહીંથી સ્ટાર્ટ થાય છે એટલે ઓલો મારું પાસે આવતી રહે. મને પછી આઈડિયા આવી.
चला पुढे जल्दी चलो हाँ जल्दी चलो। दादी जल्दी चलो ना। हाँ बेटा આગળ હોય બધા हाँ 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 तू आगे जा कॅमेऱ्याचं तिकीट असेल त्याने इथून फोटो काढत चला कारण एक्झिटचा रस्ता वेगळा आहे. नमस्कार, मी दिया. प्राचीन कोकण मध्ये मी आपले स्वागत करते. कोकण टुरिझम डेव्हलपमेंट अँड रिसर्च सेंटर ही आमची संस्था आहे आणि या ठिकाणी आम्ही पर्यटनात रोजगार निर्मिती हा विषय घेऊन आम्ही इथे काम करत आहोत. विविध धार्मिक ग्रंथांचा अभ्यास करून आम्ही येथे एक नक्षत्र बाग तयार केली आहे. प्रत्येकाच्या जन्म नक्षत्रानुसार एक वृक्ष आराध्य वृक्ष म्हणून मानला जातो. त्याची पूजा अर्चा केल्यास त्या व्यक्ती धन सौख्य आरोग्य प्राप्त होत. बाहेर आम्ही बोर्ड लावलेला आहे तो तुम्ही एक्झिट करताना पाहू शकता. કરું છું અને આ પ્રાચીન છે આની પૂજા કરે છે અને અહીંયા અમે બહુ મહેનત કરે છે એવું કહે છે. આગળ જાને ભાઈ બેન જોડે સાંભળે છે કે અંજની આગળ આ पिंपळ पार आहे. आपण कोकणी माणसे वड पिंपळांना पवित्र मानतो तसेच त्यांना दीर्घायुष्याची प्रतीके मानले. याला पिंपळ पार असे म्हणतात कारण हा जो दगडी कट्टा बांधलेला आहे याला कोकणी भाषेत पार असे म्हणतात. हा पार सुमारे 400 वर्षापूर्वी बांधण्यात आला. हा जेव्हा बांधण्यात आला तेव्हा इथे पिंपळाचे रोप लावण्यात आले म्हणजेच हा पिंपळ सुद्धा 400 वर्षापूर्वीचा जुना आहे. 400 વર્ષ જૂનો. ચલ કિયાન જો રેબિટ शिलालेख आहे. शिलालेख लिहिलेली कविता कवी माधव यांनी 100 वर्षापूर्वी लिहिली. चिपळूण येथे झालेल्या पहिल्या कोकणी मराठी साहित्य संमेलनामध्ये या कवितेला कोकणची प्रातिनिधिक कविता म्हणून स्वीकारण्यात आली. या कवितेत कवींनी कोकणच्या निसर्ग सौंदर्याचे सुंदर वर्णन केले आहे. या कवितेत नंदनवन हा शब्द आला आहे. नंदनवन या शब्दाचा अर्थ आहे स्वर्गातील इंद्राची बाग. કોઈ 500 વર્ષ જૂની છે ને. તમને કાઢે કોઈ ફોટો નહીં મારા ફોન પર લઈ લીધું લાગે છે કોઈ કિયાન ગાઈસ 500 વર્ષ જૂની છે આ. 500 વર્ષ જૂની એ કેટલો મસ્ત બનાવેલો છે. परशुराम परशुराम जयंती आपण भगवान परशुराम आपल्या 15 वर्षापूर्वी भगवान परशुराम होऊन गेले. त्यांनी संपूर्ण पृथ्वी जिंकून घेतली. त्याच्याशी युद्ध केले आणि त्याला 40 ते 50 किलोमीटर पाठीमागे ढकलले आणि या सुंदर कोकण प्रदेशाची निर्मिती केली. म्हणून या कोकण બફેલો हात पकडले मारो या ना कोकमचं झाड आहे. याला फळे येतात. त्यापासून कोकम सरबत व कोकम आगळ तयार केले जाते. यांच्या फळांपासून तेल तयार केले जाते. तसेच त्यांचा उपयोग कैलास जीवन सारख्या क्रीम मध्ये केला जातो. इथे वाघ व वाघाची गुहा दाखवलेली आहे. इकडे गाव शिकार दाखवलेली आहे. હા હા ચલ કિયાન આ બાજુ બસ બસ અહીંયા ઉપર
चिरफळाचं झाड आहे. चिरफळाची फळे जंतुनाशक असतात, म्हणून त्यांचा उपयोग शेतकरी धान्य साठवण्यासाठी करतो. तसेच त्यांचा उपयोग मसाल्यासारख्या पदार्थांमध्येही केला जातो. बाहेर या. इथे माडीवाला दाखवलेला आहे, दाढी माडी काढणारा. अजून हा कितना मस्त है तो पाओ लवंडर गुलाब कमळ जो કયું લવંડર કમળ નું ઝાડ કોણ તો જો કમળ લવંડર ગુલાબ કમળ એ હાલા હા વ્હાઈટ ને પિંક તો હોય આ લવંડર ગાઈસ લેવેન્ડર નહીં દેખાય કમળ અંદર જો ને છે રસ્તો हे जी है ना ये असं रामदेवतेचं मंदिर आहे. जगभर अशी प्रथा आहे की प्रत्येक जाती धर्मात मंदिर. आपापल्या देवाकडे जातात आणि देवाचे दर्शन घेतात. आपण सुद्धा वर्षभर देवळात जातो आणि घेतो, पण जेव्हा आपल्याकडे शिमग्याचा सण असतो तेव्हा हा देव या पालखीत बसतो. लमचा एकाच्या घरोघर नेला म्हणजे 110 वर्षापूर्वीचे जुने आहे. हा, कोकण. वाजवणारे कसबे असतात, तर त्यांचा आवाज 2 ते 3 किलोमीटर पर्यंत जाते. पूर्वी यांचा वापर संदेश किंवा धार्मिक कार्यात केला जातो. डावी सगळं तो सगळ्या देव आहे असं Natural. म्हणतात. कोकणात भरपूर भूत असतात, तर कोकणवासियांची अशी श्रद्धा की हा देव त्यांच्यावर नियंत्रण ठेवतो, म्हणून याला शिमग्याच वेळी गाराने आपल्या હા બેટા અહીંયા સમજાવે છે इथे कडक लक्ष्मी दाखवलेली आहे. ओर्त राजू स्वतःला चापकाने मारून घेतात व ते खेळ दाखवण्यासाठी गावामध्ये येत असतात. समाज होते, समुद्राची शिलाजवळ राहतात. समुद्राच्या कधी कधी आजू तुला भाई माची मारतो माची पकडे होडीपेक्षा मोठे असतात. मम्मी मेट्रो पेलो नाभिक आहे. पूर्वी कोकणामध्ये 12 बलिप्रदान पद्धत अस्तित्वात होती. म्हणजेच नाभिक सुतार चर्मकार काचा हे लोकांना घरोघरी जाऊन सेवा पुरवत असत. त्या बदल्यात त्यांना पैसे न देता केवळ एक खोत आहे. तर राज्याच्या गावाची थेट प्रतिनिधी म्हणजे खोत. धार्मिक व राजकीय पहिला खोताच असेल. खोत गावचा प्रमुख असतो. ही खोतांची बायको आहे. कोकणी स्त्रिया सुंदरी होत्या आणि शूरी होत्या, परंतु त्यांना स्वातंत्र्य नव्हते. ही खोतांची 2 मुले आहेत. ही आपला परंपरागत खेळ सोंगट्या खेळत आहे. ચેસ છે આ ચેસ છે જો અમમ કોઈ રમે જો રમતો ક્યાં ચેસ છે આ જો ક્યાં રમે જો આવું રમવાનું કેમ બધા કેવી રમવાનું બોલ કરો વાવ જો હાથ ધોઈ કાઢો છો પેલા આંટી અંકલ જો પાણી આલે ચાલો જા ચલ આટા આ તો જો हो कर मी आज बाहेर आहे हो करतो आज हो नाही तर बरोबर आहे એ સ્ટેચ્યુ ગજબ સ્ટેચ્યુ બનાવેલા છે બધા પ્રિય ઘોડો માણસ હું નાની ને બાજુ હોતો આવું ઘોડા ગાડી ઓય પેલી રોટલી हो બનાવી दे हा આમ કિલો ને ખવડાવ થોડા इसको हाँ आम जो किया ना એ પહેલાના એ તો જો સેટ આભૂષણ આવા સોનાર હોય એમ પહેલાના જમાનામાં પાણી અરે ગજબ બધું રિયલ છો સાડી જેવું હા ભાઈ કિયા સુતાર સુથાર किया ने सुपर के कॉमेडी हेल्पर बोलावे हैं किया ना जाता हेलो આ તો ચૂસવાનું થોડી ગઈ બેન લુહાર લાગે
હા એ જ છે. આ તીર કમછા વાળા જો. બાંબુનું બનાવે, બાંબુનું બધી આઈટમ. હાથ ધોઈ કાઢીએ ને. મને પાણી પીને દઉં. પાણી ત્યાંથી આવે છે પણ ગંદુ હશે ચોખ્ખું. કેવું તારે આ બાજુ પકડ ઘેર ચાલા. વાવ, અહીંથી આવે છે ગાઈસ. હા એ ખાય છે. ગાઈસ રિમેન્જર આ તો મુશ્કેલ છે પથ્થર આપી આવે. લે પાડી 10 रुपया क्या आते શર્મકાર. आ के है 200 रुपया. 10 રૂપિયા એ કઈ હે કે તું કઈ છે? घर पे सारा तो नहीं दोगे. ડાયનાસોર નથી રે, બીજી ગઠી ये तो बकरी अंदर है. કર દો. ના તૂટલો છે એટલા થઈ ગયો છે. ભાઈ જઈને આવ્યો જો. જો વ્યૂ લેવા ગયો. અચ્છા હા जगह है अपना जवाब ले जगह जाए तो अपना जवाब. બાય બાય કિયાન. રાખ જા અંદર કિયાન ચાલ. આ એક અહીંયા શોપ જેવું છે, તમારે કંઈક લેવું હોય તો, એન્ટિક કોઈ હોય, ટૂર પર આવો, ટ્રાવેલિંગ કરો અને ફેમસ અહીંયાનું કંઈક લેવું હોય તો. એ યાર બહુ ગરમી છે સિરિયસલી, એટલે બહુ એટલે છે હવે એમ. ટી શર્ટ એવું બધું પલળી ગયું. 15 રૂપીસ છે આને. કચ્ચી કેરી, વાવ રિફ્રેશિંગ. કાચી કેરી આવ ડિફરન્ટ છે, ડિફરન્ટ ટેસ્ટ છે એકદમ, અને ઓર્ગેનિક ફીલ થાય એવું પેલું બી ફીલ નહીં થતું. લે ચાલ ચાલ. હે બોલે બોલે બને એટલે ચાલ અહીંયા ઉચકું તને અહીંયા. હવે પપ્પી કરે ચાલે ને, ચાલ પપ્પી કરે. કરા પેલો જો એ કિયાને કેવું ડરે છે કિયાન. આ એ લોકોની રેસ્ટોરન્ટ છે, કઈ ખાવું હોય તો. જયગઢ કિલ્લા, પોપકોર્ન નહીં આપતો કે નહીં સ્કૂબા, हाँ अंदर गाड़ियाँ बहुत साफ है. એ જલપરી, देखो नहीं. જલપરી, ડ્રેગન એ ડ્રેગન મછલી પ્રાચીન છે, બધું પ્રાચીન મછલીઓ છે તો હવે નથી આવી બધી. Sure. હે હે આવો હોય. અહીંયા તમે આટલું વસ્તુ ઓર્ડર કરી શકો, 16 કઢી ગ્લાસ ને આ બધું. અમે મંગાવે છે થાલીપીઠ પ્લેટ અને 25 રૂપિયાની એક ચા છે, જે 2 ચા મંગાવે છે, એક થાલીપીઠ પ્લેટ. થાલીપીઠ મરાઠી બ્રેકફાસ્ટ અને એની સ્પેશિયાલિટી હોય, એ લોકો ખાય ખાવાનામાં. અહીંયા નીચે કિચન છે અને આ સિટિંગ એરિયા છે. પેલા મીઝ રોક ગાર્ડનમાં જઈએ છીએ, પણ પહેલાં અહીંયા બેસીએ શાંતિથી થોડી વાર, પછી જઈએ. પાછળ વ્યૂ કેટલો મસ્ત છે. Lion, પછી એક tiger, પછી એક dinosaur, પછી એક એક હતું lion હતું. સ્નેક નથી, સ્નેક હે ડાયનાસોર છે, ડાયનાસોર. પછી બીજું મગર ક્રોકોડાઇલ હે. તારે જંગલમાં જવું છે?
હું છું ને આ તે હું લાઈફમાં પહેલી વાર આ થાલી પીઠ ટ્રાય કરું છું. બહુ સાંભળેલું હતું. એક જાતનું શું કહેવાય તમને, પૂડા જેવું કહો કે પરાઠા જેવું કહો કે ભાઈ થેપલા, પણ થોડુંક જાડું વર્ઝન થાલી પીઠ કહે ને. અહીંયાનો બ્રેકફાસ્ટ મહારાષ્ટ્રીયન બ્રેકફાસ્ટમાંથી એક છે. એની સાથે કર્ડ આપે ને તમે લો ખાવું છે માલપુડા જેવું થોડું સ્ટફિંગ એનું બેસનના લોટમાં કે એમાં કરે મકાઈના લોટમાં ખાવું છો. આજે અમે લોકો બ્લુ વિલામાં નાસ્તો જેટલો હેવી કરેલો ને કે પછી અહીંયા આવીને ભૂખ નહીં એટલે આ સ્લસ પીધું, રસના ફ્રૂટ ખાધું એન્ડ હવે આ થાલી પીઠ ખાઈએ એટલે મજા આવી. ગાઈઝ અમારું આટલું બિલ આવ્યું. અમે લોકોએ એક વસ્તુ બી લીધી, ચા, થાલી પીઠ અને ટોટલ 200 રૂપિયા બિલ આવ્યું. હવે અમે લોકો અહીંયાથી એક્ઝિટ લઈએ છીએ અને મેજિક ગાર્ડન નજીકમાં જ છે ત્યાં જઈએ છીએ. જોઈએ ત્યાં કેવું છે. બીચ સાઈડ હવે જવાની ખાસ એટલી ઈચ્છા નહીં, બટ જોઈએ એના પછી નેક્સ્ટ શું લઈ શકીએ છીએ, કેમ કે હમણાં 4 વાગી ગયા છે. ગાઈઝ અહીંયા લખેલું છે કે ઇફ યુ લાઈક પ્રાચીન કોકણ then just ring the bell and register feedback. Thank you. Why not? આપણે ખરીદીએ. આ તો જાદુનું છે. ત્રણ પેકેટ લઈ લીધા છે મારા, રીમીના અને કિયાનના. કિયાનાને વાંધો નહીં 3 વર્ષથી નીચેના ને. એન્ડ થેન્ક યુ. જો આ છે. ઓકે જોઈ લે હવે આટલે આવે છે તો હવે કર્યું ઠીક है. हुआ तो नहीं कि मिरर फेस से ચપ્પલ કાઢો ને. हाँ जो काट दो साइड में खड़वा रहते कोई लात नहीं मारे क्या झगड़े ચપ્પલ કાઢવા પડશે ગાઈસ. थैंक यू. तो ऐसा है फिर थैंक यू कहते कहाँ यार कहाँ से ये हाथ में पहनने अंदर मिरर एक को फिगर आ रही है नहीं पहनूंगी मैं थोड़ा सा हाँ वीडियो तो अरे नीरज મિરર છે કાચ બેટા, તૈયાર થવાનું, મેકઅપ કરશે આપણો. चलो ધીરે ધીરે, એટલું બધું ફાસ્ટ નહીં જવાનું ભાઈ. સખત બનાવેલો છો. मैं खुले हो दवा जो અહીંયા છે. અઘરું છે બધું. आनी बोले ઓ વાગશે. અડી અડી હાથ ઊંચા કરીને કઈને જા આગળ. હા खुलियो कियान आयशा ઓ વાવ. ખતરનાક છે જો. કિયાના અહીંયા પડી જવા છે. પિન્ટ
जाओ 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 अंदर। इसको दिखता नहीं है वो नीचे लाओ। मर्गी कहीं से भी इंडा देगी वाह क्यों नहीं तो કાણા જો કે નહીં કાણામાં જો ટક અવાજ આવશે આ બાજુ ટક અવાજ આવશે આયો આયો પિંક નહીં લેને ગ્રીન ગ્રીન અહીંયા શોપિંગની જગ્યા છે બધા કેટલા શોપ કરે હવે અમે લોકો જવાના છે ભૂત પાસે ભૂત ઇન કોકોણ ओ बापा पकड़ दे पकड़ ए बाबा खतरनाक खतरनाक सखत था अभी कहाँ जाना है देखिए सर, जादू नहीं होता है, सब कला होती है, हाथ की कलाकारी होती है, हाथ की सफाई होती है। अभी मेरे पास में देखिए ये 2 जादू की छड़ी है और 2 छड़ी के अंदर में इतना बड़ा एक धागा है। ये धागा मेरे कहने को मानता है, मैं इससे चलने के लिए बोलूँगा ये चलेगा, मैं इससे रुकने के लिए बोलूँगा ये रुक जाएगा। आपको ये देखना होगा कि 2 लकड़ी में एक धागा कहाँ से गया हुआ है। अभी देखिए धागा कैसे चलता है। चलो धागे जरा जादू से चलो और मंत्र से चलो, नजर बंद से चल। आपको ये देखना होगा कि मेरे इस धागे के खींचने से इधर वाला धागा क्यों आता है और मेरे ये धागे के खींचने से इधर वाला धागा क्यों जाता है। अगर आपको ये लगता है कि जादूगर भैया अपने बीच में होल करके कोई धागा एक डाला होगा या कोई कनेक्शन लगाया है, आप ऐसा खींचते हैं तभी ऐसा आता है। तो देखिए मैं इस छड़ी को यहाँ से अलग अलग कर दूंगा कि इसके बीच में इसका कोई रास्ता नहीं, ये यहाँ से दोनों अलग अलग है। अभी खींचूंगा चलेगा, अभी अलग अलग से चलो, जादू से चलो और नजर बंद से चल। तो समझे क्या समझे? यहाँ से नहीं यहाँ से अभी खींचूंगा चलेगा, अभी अलग अलग से चलो और जादू से चल। अगर आपको लगता है कि जादूगर आपने इसमें लो या कोई मैग्नेट लगाया हुआ है, नहीं, मैं इसे नीचे रख के मेरा कान पकड़ के खींचूंगा फिर भी चलेगा। देखिए धागा मेरा कहना मानता है, कैसे चलता है। चलो ये जो अभी मैं आपको एक दूसरा मैजिक दिखाता हूँ। जो क्या
देखिए अभी मेरे पास इस जादू की छड़ी है। इस छड़ी को मैं ऐसा करके हाथ पर घुमा के जो भी मांगूंगा आने लग जाएगा। मगर पहले मैं इस छड़ी को एक बार चेक कराता हूँ। देखिए सर इसमें कुछ है क्या सर? ये खाली एक छड़ी है। हाथ मेरा खाली है, इधर भी और इधर भी। अभी छड़ी को हाथ पे लगा दूंगा, यहाँ नीचे रखूंगा, मुट्ठी को बंद करूंगा, खाली मुट्ठी को वहीं दिखा दूंगा। फिर से मुट्ठी को बंद करके बोलूंगा चलो एक 10 का कॉइन लाओ। ऑलराइट, ये जो क्या देखा है अभी एक कॉइन बनाया बचन है। चाहिए અહીંયા कर देखिए अभी इसका मैं 2 कॉइन बना दूंगा और अगर कला पकड़ में आई तो आप मुझे बता देना। चलो 2 हो जाओ। इस कॉइन को मुट्ठी के अंदर में अभी मैं बंद किया हूँ। अभी मैं जेब के अंदर से जादू की मिट्टी निकालूंगा और मिट्टी को निकाल के मैं इस मुट्ठी के अंदर में ऐसा डाल दूंगा। अभी एक जादू मारूंगा, अभी इस मुट्ठी के अंदर में 2 कॉइन हो जाएगा। बोलो अभी 2 कॉइन कर दो। 2 कॉइन कर दो। अभी कितना है मुट्ठी में? हैं? एक कुछ नहीं है खाली है खाली अभी कितना है इस मुट्ठी के अंदर में? पहला ये का था नहीं ना। नहीं, एक कॉइन है जो मैंने रखा हुआ है। देखिए अभी एक ही। अभी मैंने कोई दूसरा कॉइन नहीं डाला है। फिर से देखिए, फिर से 2 होगा। अभी मैं इस कॉइन को इस मुट्ठी के अंदर बंद करूंगा, अभी जेब में हाथ नहीं डालूंगा। अभी मैं मेरा सर खुजा लूंगा, 2 कॉइन कर दूंगा। बोलो अभी 2 कॉइन कर दो। हैं? तुम क्या किया सर? क्या हुआ? बोलो। अच्छा तो आपको ये लगा है कि जादूगर आपने सर में से इस हाथ में डाल दिया है। नहीं नहीं, मेरे हाथ में अभी एक ही कॉइन है और हाथ बिल्कुल खाली है। नहीं नहीं, इधर भी खाली है। ये जो अभी एक ही कॉइन है। अभी मैंने कोई दूसरा कॉइन नहीं डाला है, ना तो सर से और ना जेब में। कॉलर में तो हाथ लगाया ही नहीं अभी मैंने, तो कहाँ से जाएगा? फिर से देखिए मैं क्या करता हूँ। इस कॉइन को अभी इस मुट्ठी में बंद करूंगा। अभी सर को बाल को हाथ नहीं लगाऊंगा। अभी मैं इस वाटी के नीचे से जादू की मिट्टी लेके ऐसा मिट्टी को डाल दूंगा। अभी 2 कर दूंगा। बोलो अभी 2 कर दो। अभी कितना है मुट्ठी में? एक क्या है सर? एक एक ही है ना सर? 2 है। कैसे? पहले एक हाथ में था और अभी एक लिया ना। नहीं नहीं सर, अभी एक ही है। मैं इसे चेक कराता हूँ कहीं ये चिपका हुआ तो नहीं है। देखिए सर, देखिए अभी बिल्कुल एक ही कॉइन है और आपको दिखाता हूँ एक ही है। बोलो एक ही है ना? अभी इस कॉइन पे फूकूंगा, कॉइन को पकड़ूंगा। देखिए देखिए 2 कॉइन कर दूंगा। अभी देखिए फिर से इस 2 कॉइन का मैं एक कर दूंगा। दोनों कॉइन इधर आओ। अरे 2 कॉइन था ना, ले लिया लाओ। जेब में तो नहीं रखा है। दोनों हाथ को ऐसा करो। ओ देखो कहाँ रखा हुआ। जरा ये शर्ट को झटको। में घुसा के रखा था। ये इस 2 जादू की वाटी है और देखिए मेरे पास ये 3 बॉल है। ये बॉल यहाँ से राजस्थान जाएगी, ये गुजरात जाएगी, ये अहमदाबाद जाएगी, ये बेंगलोर जाएगी। अभी ये तीनों अलग अलग गांव जाएंगे और आपको मालूम नहीं होगा देखिए कहाँ जाएगी। कला पकड़ में आए तो आप मुझे बता देना। आपको बैठ के वहाँ से दिख रहा है ना? दिख रहा है? नहीं दिख रहा है तो एक मिनट खड़े होके ये मैजिक देख लो, उसके बाद
देखिए इस बॉल, राजस्थान जाएगी जयपुर। चलो आपको जयपुर जाना है, चले जाओ चले जाओ। 1 2 3 चली गई। यहाँ नहीं है, ये डब्बा बिल्कुल खाली है, राजस्थान चली गई। ये गुजरात जाएगी, गुजरात जाओ, गुजरात चली गई। अभी इसमें कितना हो गया? 2 नहीं, एक राजस्थान गई, एक गुजरात। ये बैंगलोर जाएगी, बैंगलोर जाओ, ये बैंगलोर गई। एक एक गई, एक एक वापस आएगी। ये राजस्थान से आ गई, ये गुजरात से आ गई, ये बैंगलोर से आ गई। वंस मोर, फिर से दोबारा। देखिए इस बॉल को यहाँ पे एक बंद कर दूंगा। बोलो यहाँ पे कितना है? 1। यहाँ कितना है? 1। मुट्ठी में कितना है? 1 2 3। तीनों अलग है ना, तीनों को एक साथ करता हूँ। चलो आपको जाना है, ये वाली गई, दोनों बैठ के बातें कर रहे हैं। एक इधर पे बाकी है। चलो अभी आपको भी जाना है, ये भी अपना घर खाली कर गई, तीनों बैठ के चाहिए। अभी मैं आपको एक मैजिक और दिखाता हूँ। अभी मैंने इस टोकरे के अंदर में देखिए सांप नहीं बल्कि एक नारियल रखा हुआ है। अभी नारियल को टेबल पे रख दूंगा, देखिए नारियल गायब हो जाएगा। मगर ये मैजिक खुला देखेंगे या पर्दे के अंदर? खुला। खुला। देखिए ये कपड़े को अलग कर देता हूँ, कपड़ा अलग, पर्दा अलग, नारियल से। ताली बजाओ एक बार। बोलिए इस नारियल को किसके नीचे रख दिया? टोकरी के नीचे। अभी ये अंदर से गायब हो जाएगा। चलो, मगर नारियल कितना था? 1 कितना था मैडम? सर बोलो। सर मैडम बोलो, इस अकेले को गायब कर दो या इसका ज्यादा बना के गायब कर दो? क्या कह रहे हैं? 3 बना दो, ऐसा बोल। 3 बनाओ, 3 बनाओ, 3 बनाओ। 3 बन गया, गायब करूँ या बताओ? अभी मैं आपको एक दूसरा मैच 10 के तो 10 बनाओ। 2 3। ये 2 कॉइन्स है, 2 कॉइन्स। इधर आओ। नहीं है। हाँ जा जा जा। क्या नाम है? इधर आओ। कियान। इसके ऊपर खड़े हो जाओ। यार दोनों कॉइन पे 3.5 बार फूकना है। 4 बार फूका तो कॉइन तुम्हारी नाक में चला जाएगा, ठीक है? फूको। 1 2 3 चला गया। गया नहीं, खाली वाटी है। अभी मैं आपको एक मैजिक और बताता हूँ। नाक में तारो कोई ना तो हाय हाय एक मिनट निकालो। कौन है सर आपके पास? तू मैं भी गया वक्त नहीं लो। फोन को देखिए, यहाँ से ऐसे फेंकूंगा, ये फोन गायब हो जाएगा। सर गायब कर दो। चलो अरे जादू नहीं, कला होती है। अभी मैं थोड़ा सीखा हूँ, थोड़ा सीखना बाकी रह गया। गायब करना आता है मगर लीजिए सर, सब कला होती है। आप जैसे सर कला जी। ફ્રેન્ડ્સ 200 રૂપિયા હતી પ્રાઇસ, પણ વર્થ ઓફ એવરી સિંગલ પેની. બહુ જ સરસ, બહુ જ મજા આવી. સિરિયસલી 200 રૂપિયામાં તો આવું આઈ ડોન્ટ થિંક કે કશે બી હાલમાં હોય. એન્ડ સૌથી 3D શો બી બહુ જ જોરદાર હતો. બહુ સારા એનિમેશન, ટનલ, હોરર શો અને મેજિક શો બી સારો હતો. ગેમ સારી હતી.
બીજું ક્યાં ગયેલા મને યાદ નહીં. અને સૌથી બેસ્ટ નહીં કયું હતું સારું, સૌથી વધારે મજા આવી? હે રીલી 3D શો ને 3D શો મસ્ત હતો. 3D શો સૌથી બેસ્ટ હતો. ટનલ બી બહુ મસ્ત હતી. અને હા પેલું મિરર મેઝ તો ખતરનાક હતું. તો ડેફિનેટલી તમે લોકો અહીંયા આવજો. એડ્રેસ હું નાખી દઈશ એમાં ડિસ્ક્રિપ્શનમાં, એન્ડ સ્ક્રીન પર બી લખાઈને આવશે અહીંયાનું એડ્રેસ. અને પ્રાઇસ તો મેં તમને કહી જ દીધી છે, 200 રૂપિયા પર પર્સન છે. અબવ 3 years ચાર્જ છે, ચાર્જેબલ છે. એટલે કિયાનાના નહીં લીધા એ લોકો એના 30 રૂપિયા તમે ભરી શકો. બિલો 3 years એજ ગ્રુપના ચિલ્ડ્રનો એના માટે કે એ લોકોની 30 રૂપિયા તમે 3D ક્લાસ માટે લઈ શકો. પણ મેં તો કિયાન અને મારી વાઈફે એના આપી દીધેલા હતા ક્લાસ કે ડાયનાસોરનો જ્યારે પાર્ટ આવ્યો ત્યારે એ જોઈ લે. એટલે બહુ મજા આવી. ડેફિનેટલી વિઝિટ કરાય. કેમ કે બીચ તમે પહેલાં નહીં લો ને પહેલાં તમે આ પ્રાચીન મ્યુઝિયમના આપણે મેજિક ગાર્ડન અહીંયા જોઈ લો ને તો બહુ સારું છે. બહુ નજીકમાં જ છે બે વસ્તુ. એમ થાય કે કઈ સહારો જ નહીં તો ધ્રુજી જાય. પેલું ટ્રેનર હાથે હોય એટલે વાંધો નહીં આવે. ટ્રેનરો હા હોય છે. હા એન્ડ છે ને પેલા અમે છે આઉટ ઓફ સિટી શનિવારે હા ચાલુ છે. હવામાં કરી લેજો. હવે આવ્યા છો તો કરી જ લેવાય. છોકરાઓ ફસે ચાલ્યો નહીં ફસાય એક ઝાડમાં. ફ્રેન્ડ્સ તો પછી ગણપતિ પોલેના જે અમારી હોટલના સાઈડ જે મંદિર પાસે જે બીચ છે જ્યાં વોટર સ્પોર્ટ એક્ટિવિટી બી ઘણી છે. અને તમે રસ્તામાં આવશો ને તો બહુ બધી બોર્ડ હોર્ડિંગ્સ લાગેલા હશે. સ્કૂબા ડાઇવિંગના, વોટર સ્પોર્ટ એક્ટિવિટી, પછી ફિશ એક્વેરિયમ, કે પછી આ મોટર પેરા ગ્લાઇડિંગ, સાયકલિંગ, વોટ એવર જે બી કંઈ, અને સ્કૂબા ડાઇવિંગ ઘણા બધાના. એટલે તમારે ફોન કરીને પૂછી લેવાનું. અને એનાથી બેટર બીચ હું સર્ચ કરીને લઈ આવ્યો છું. માલગુંડ બીચ નામ છે. બહુ જ ક્લીન, મોજાનો અવાજ તો ખતરનાક છે. એન્ડ બહુ પીસ છે અહીંયા. પબ્લિક બી ઓછું છે. એન્ડ એની કેટલો મોટો વિશાળ દરિયો છે. સેન્ડ છે જો. તમારે પ્રાઇસ પે કરવાની. આ લોકો ચલાવે છે. એવા છે પ્રોપર યુનિફોર્મમાં. એ લોકો તો ગયા જ આખરે પગ પલાળવા. નહીં જપે એ લોકો. કેટલો મસ્ત બીચ છે. ₹300 લે છે બટ મજા ફૂલ કરાવે છે. પાછા ₹500 ગોપ્રોમાં 4K માં શૂટ કરવું હોય તો એના અલગ આપવાના. નહીં તો પોતાનો મોબાઈલ તો છે જ, આગળ સેલ્ફી સ્ટિક જેવું રાખે તમારો મેમરી કેપ્ચર કરવા. મોટર બાઇકની એ પેરાગ્લાઇડિંગના ₹4300 છે. એટલે આટલું કોસ્ટલી ભાઈ ક્યાંથી એક મિડલ માણસ અફોર્ડ કરી શકે? થોડુંક બી હોતે 1000-1500 તો ઠીક હતું, વિચારજે. બટ કદાચ લાઈફમાં પછી ચાન્સ મળે ત્યારે થોડાક પૈસા ઓર જમા કરી દેશો ત્યારે. બટ માલવણમાં છે ને થોડુંક પેકેજ હોય છે. 2000, 2000, 3000 તમારે 5-6 વસ્તુ આવી જાય. વોટર સ્પોર્ટથી લઈને ઘણું બધું. ત્યાં સ્કૂબા ડાઇવિંગ ને બીજા ઘણા બધા એવા ઓપ્શન્સ છે જે તમે કરી શકો. એટલે 4300 તો યાર બહુ મોંઘું છે. ઘરવાળા કરતા હશે ને કરે જ છે. બટ આમાં સેફટી પેરાગ્લાઇડિંગ કરતાં આમાં સેફટી સારી, કેમ કે આમાં બાઇકથી તમે મૂવ કરી શકો, ટર્ન કરી શકો ગમે ત્યારે. તમે જ્યાં મૂવ કરવું હોય તો કરી શકો. ફ્રેન્ડ્સ મારી પાછળ તમે જોઈ શકો છો આ મુરુદ બીચ છે. મસ્ત છે નહીં? લેટ મી શો યુ ધ મુરુદ બીચ.
મારા મનમાં એક વાત હતી, ટ્રાવેલ કરી રહ્યો હતો હમણાં, એટલે વાત આવી કે મોસ્ટલી વેકેશન પડે ને એટલે લોકો શિમલા, મનાલી, હિમાચલ કે પછી એ બાજુ કાશ્મીર, કેરલા, ગોવા, જે બેઝિક બધાને ખબર હોય ને ત્યાં જ જવાનો પ્લાન કરતો હોય ને. જગા એ બધી જગા સારી છે, ખરાબ નથી, બટ તમે હજી બી હિડન એટલા પ્લેસ છે ઇન્ડિયામાં જે એટલા એક્સપ્લોર થયા જ નથી અને મોસ્ટલી ગુજરાતીઓએ એક્સપ્લોર કર્યા જ નથી. જેમાંથી આ કોંકણ એક વન ઓફ ધ એ પ્લેસ છે, રજાઈન છે. અને આટલા બધા કોંકણમાં આવે છે, અલીબાગથી લઈને તમે દાપોલીને મેક્સિમમ ઘણું બધું, રત્નાગીરી છે, કોલ્હાપુર, ગોવા, પછી થોડો કર્ણાટકનો પાર્ટ, ઘણું બધું આવે. એટલે અહીંયા પબ્લિક બી તમને એટલું બધું નહીં મળે. હા, આ સાઈડના મહારાષ્ટ્રીયન તમને વધારે મળે, પણ ગુજરાતીઝ તો આ એક્સપ્લોર એટલું કરી જ નહીં રહ્યા કે એમને ખબર નહીં કે કેટલું સુંદર છે કોસ્ટલ રોડ એન્ડ કેટલું બધું એક્સપ્લોર કરવા. એકચ્યુઅલમાં ફરવાનું આ કહેવાય કે તમે ફરવાના આવા બધા પ્લેસ બી તમે જઈ શકો, ફૂડ સારું જમી શકો, ફેમિલી સાથે ચીલ પીસ ઓફ ટાઈમ સારી રીતે પીસમાં તમે વિતાવી શકો. એટલે આ બધું એકચ્યુઅલમાં ફરવાનું કહેવાય, જે અમે એકચ્યુઅલમાં ફરી રહેલા છે કે અહીંયાના મેઇન એટ્રેક્શન શું છે, ફરવાના શું જોવાલાયક છે. એટલે કમ્પ્લીટ પેકેજ છે અને તમારી ખરેખર તમને થશે કે બહુ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા સારું થયું આ જગ્યા આવ્યા, કેમ કે એ બાજુ બધું પેક જગ્યામાં તમે જાઓ વેકેશનના ટાઈમમાં, જ્યાં બધા જ ઓલમોસ્ટ જતા હોય, તો તમારા માટે નવું સૂર્ય તમને સ્પેસ શું મળે, ટ્રાફિક, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થઈને ઘણું બધું. તો ખરા બીચની ક્વોલિટી તો જો કેટલું અને વ્હાઇટ સેન્ડ છે, કેટલું ચોખ્ખો બીચ છે સિરિયસલી. તમને વોટર સ્પોર્ટ મળે છે એ બી ચીપ પ્રાઇસમાં, જ્યાં ઓવર પ્રાઇસ તમને મળી. હા, જે મોંઘું છે પણ કમ્પેર ટુ સસ્તું છે વોટર સ્પોર્ટ ને બીજા અન્ય એક્ટિવિટી. એટલે તમે ખરેખર આ મિસ નહીં કરતા. અને આ ગણપતિ બોલે તો બહુ જ આઈ થિંક રત્નાગીરીના બીચ કરતાં બી બહુ સારો ક્વોલિટીનો આ હમણાં બીચ છે. આ બહુ સરસ છે સિરિયસલી. આમાં તમે શાંતિથી તમે નાહો, આમાં નાહવામાં કોઈ ના નથી. આવા બીચોમાં તમે નાહવાનું પ્રિપેર કરો, કેમ કે આવામાં નાહવું જોઈએ, આવા બીચોમાં જ નાહવું જોઈએ, કારણ કે કોઈ બી ફાલતુ બીચ પર નાહવું જોઈએ. જો તમે ખરેખર નાહવાની ઈચ્છા ધરાવતા હોય ને તો આમાં જ નાહવું જોઈએ. શેતરંજી હોય તો હું લાવ્યો નથી, એટલે હું બેસી જ ગયો, મેં કોઈ વાંધો નહીં, એ જવા દે શાંતિથી. સિરિયસલી કેટલી શાંતિ રહે. હું ચશ્મા બી કાઢી નાખું, આંખોથી જોઈ શકું આ કુદરતનો ચમત્કાર, કુદરતનો નજારો, ઈશ્વરની દેન. કેટલી મસ્ત, કેટલી શાંતિ લાગે છે. શ્વાસ તો લઈ લો, પ્યોર ઓક્સિજન. યાર શું નજારો છે, આટલી બધી સુંદરતા કોંકણમાં, આટલા મસ્ત બીચ. ક્લિનિક કો તમે જ કહો પહેલા. कैसे होगा ફ્રેન્ડ્સ, આ આઈ થિંક ત્રીજો દિવસ છે કોંકણમાં. પહેલાં દાપોલી ગયા, રત્નાગીરી ગયા, બરાબર, બધે બીચ હતા, કેમ કે અરેબિયન સી છે, કોસ્ટલ એન્ડ સનસેટ જોવાની બહુ ઈચ્છા હતી કે શાંતિથી ફેમિલી સાથે બેસીએ, સનસેટ જોઈને ફાઇનલી ઈચ્છા પૂરી થઈ. જો હવે ડૂબવા જ આવેલો છે ને ખતરનાક એનો નજારો, કેટલું મસ્ત નહીં.
સિરિયસલી સ્ટનિંગ, એક વર્ડમાં કહું તો સ્ટનિંગ. બહુ જ મસ્ત લાગે છે, એકદમ ઓરેન્જ. દેખાય તમને લોકો? सूरज डूबे जल्दी से, सूरज डूबे सन जो डूबी जाए मतलब रानिया में जो जल्दी सन तो मारो मत સનને એકચ્યુઅલમાં ડૂબતા જોવાની મજા જ કંઈ અલગ છે. કેટલા લોકો આ બધું કર્યું હશે ને ભૂલી બી ગયા હશે. સિરિયસલી કુદરતનો જે નિયમ નજારો જોવાની મજા જ કંઈક અલગ છે. સિરિયસલી એ બધી થેરાપી છે તમારી લાઈફને કન્ટિન્યુ હેલ્ધી, મેન્ટલ પીસ. કેમ કે આપણે બધા મેટ્રો સિટીમાં રહીને ભૂલી ગયા છે કે એકચ્યુઅલમાં લાઈફ જે રૂરલ ગામડા લોકો અને જે ટ્રાઇબલ એરિયા જેટલા નેચર સાથે જોડાયેલા છે ને એ લોકો પાસેથી ઘણું શીખવા જેવું છે. કેટલી બ્યુટીફુલ લાઈફ છે. જરૂરી છે બધું. જ્યારે આપણે રિટર્ન જઈએ ને ટ્રાવેલિંગ પછી તમે કંઈક અલગ જ તમારી પર્સનાલિટી અને એમાં ડેવલપમેન્ટ એ બધા મસ્ટ ટ્રાવેલ કરો, નીકળો, જમા કરો, નીકળો, પૈસા કમાવો, નીકળો, પોતાના પરિવારને, પોતાના છોકરાઓને એ વસ્તુ આપો, શીખવો, નવા લોકો, નવું કલ્ચર એક્સપિરિયન્સ કરતા રહો. સન ડૂબી ગયો છે અહીંયા, મુના આવી ગયો છે. हाँ मेरे को तो मेरे भाई का कभी सोचता हूँ ना तो उसका टेंशन हो जाता है. बेचारे की 6 लड़की है, 6 है कि 7 है. કદી કંઈ થયું એવું કંઈ? એમનો કિચન એરિયા છે ને આના લીધે છે ને આપણે લાકડા વાપરવા પડે. જો ગેસની કેટલી શોર્ટેજ છે બધે. ને કોલસા भी कोलसा है, चारकोल. अच्छा यही है. ये आपका सुंदर है सिटी. गणपति बोला अच्छा है. તો ફ્રેન્ડ્સ, મુલુંડ બીચ પર અમે લોકોએ બહુ સારો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો. મારા છોકરા લોકો પાછા દરિયામાં નાહ્યા અને એ લોકો રેતીમાં રમ્યા. બહુ શાંતિથી અમે લોકો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો. પછી અમે લોકો રિટર્ન પાછા મારી હોટલ પર આવ્યા. હોટલ પર આવીને ફ્રેશ થયા, નાહ્યા ધોયા, આરામ કર્યો થોડો. એન્ડ હવે અમે લોકો અહીંયા સંગમ રેસ્ટોરન્ટ, જે ઇન હાઉસ રેસ્ટોરન્ટ છે અહીંયા જ હોટલ મધુબનની, ત્યાં અમે જમવા આવ્યા છે. જમવાના પર રિવ્યૂ આપીશ કેવું છે એનું, અહીંયાનું મેન્યુ રેસ્ટોરન્ટનું તમને લોકોને બતાવીશ. અને મેં જોયું, વાંચ્યું છે ઓલમોસ્ટ બધી હોટલોનું ફીસ થાળીની પ્રાઇસ ને બધું સેમ જ ચાલે છે, 500, 600, 550ની આસપાસ. અને ફ્રીજ થાળી બી 150, 200 અરાઉન્ડ 190, 200, 250 રૂપિયાની અરાઉન્ડ ચાલે છે. અને કાલે અમારો નીકળવાનો પ્લાન છે અલીબાગનો, જે અહીંયાથી લગભગ 250 થી 300 કિલોમીટરની વચ્ચે છે. એન્ડ 4 થી 5 વાગ્યાની વચ્ચે અર્લી મોર્નિંગ નીકળવાનો પ્લાન છે. તો જ ત્યાં 6-7 કલાકની જર્ની છે, પહોંચી રહીશું. એટલે ત્યાં 2 દિવસ રોકાવાનું છે, એટલે આરામથી એક્સપ્લોર થશે. અને બસ બહુ જ મજા આવી અહીંયા. ગણપતિ બોલે બહુ જ સુંદર જગા છે. બીચ, અહીંયાના દરેક વસ્તુ બહુ જ મજા આવી. સાચે ફરવાની ખરેખર મજા આવી. હાઈલી રેકમેન્ડેડ છે. અને જો તમે લોકોએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નહીં કરી તો કરી દેજો. અને હવે અમે લોકો જમી લઈએ, અમે લોકો ઓર્ડર કરીએ અને એના ફૂડ રિવ્યૂ પણ આપીશ. અને અહીંયાની હોટલ મધુબનની લોકેશન, એડ્રેસ બધું ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન પર બી લખાઈને આવશે. તો તમે ચેનલને હજી બી સબસ્ક્રાઈબ નહીં કરી તો કરજો પ્લીઝ. એન્ડ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરજો. હવે અમે જમીને પછી આરામ કરીને વહેલી સવારે નીકળવાના છે. એટલે અને હવે અમે લોકો ઓર્ડર કરીએ, શાંતિ જમીએ.
જો સંગમ રેસ્ટોરન્ટ છે, એનો મેનુ કાર્ડ છે. ઓકે, બહુ તામઝામ નથી, ઇન્ડિયન બ્રેકફાસ્ટ. ઓકે, ઠીકઠાક રિઝનેબલ. ઓકે, હોટ બેવરેજીસ, ટી, કોફી, સ્ટાર્ટર, સ્નેક્સ, આ બધું છે. ધેન અહીંયા ખાલી થાળી છે, બીજું કંઈ નથી. હા, બીજું તમને ફેન્સી કંઈ બીજું ને કંઈ નહીં મળે. મહારાષ્ટ્રન થાળી છે. અમે લોકોએ આ આમરસ થાળી ઓર્ડર કરેલી છે, 260 રૂપીસ. જો જેમાં છે રાઈસ વાટી, દાલ વાટી, ઉસલ વાટી, સૂકી સબ્જી વાટી, ચપાટી, એક ભાખરી, બટર મિલ્ક, આમરસ વાટી, પાપડ, પિકલ, સલાડ. ઓકે, અને મેં મંગાવી છે ચિકન થાળી, જે છે 260 રૂપીસની. એમાં 1 ચિકન સુક્કા પ્લેટ, 1 રસા વાટી, ચિકન ગ્રેવી વાટી, 2 ચપાટી, એક ભાખરી, પ્લસ 1 રાઈસ વાટી, સોલ કઢી વાટી અને સલાડ. બાકી સુરમઈ ખાલી ને એ બધું આપણે ઈચ્છા નથી. બસ આટલું જ છે, ફિનિશ. તો અમે લોકો એક આમરસ થાળી લીધી છે અને એક ચિકન થાળી લીધી છે. ચિકન થાળી એન્ડ વેજ થાળી, આમરસ થાળી. તો ચિકનનો જે શાક છે ને, એકદમ કોપરાના છીણમાં બનાવેલો ને એવું, એકદમ સોફ્ટ ચડી ગયેલો છે એકદમ. ને વેલ્યુ ફોર મની છે. એક બી જગ્યા એવી દેખાય ને નિરાશ થયેલો હોય ખાવાનામાં. બહુ સરસ. આજે હું તમને કહું, કોપરાના છીણમાં બહુ લાગે. આ ખાલી જે તરી છે ને, તરી શરદી ખાંસી ગાયબ થઈ જાય એવી તરી છે, એકદમ મસ્ત, જબરજસ્ત છે. લે, ડિશની હાલત જો, બધું કમ્પ્લીટ. સોલ કઢી થોડી સ્ટ્રોંગ બધી, આમરસ એટલે એક નંબર. એટલું સારું છે કે જેટલી બી આ સાઈડ હોટેલ્સ, વિલાસ ને એમાં રોકાયા ને, વાઈફાઈ એ લોકો પ્રોવાઈડ કરે છે, જે ઘણું રેર છે. કેમ કે નેટવર્કના ઇસ્યુ ઘણા બધા અહીંયા છે. અને 5% GST છે એક્સ્ટ્રા ઓન ફૂડ બિલ. બટ એક નંબર ખાવાનું, બહુ જ મસ્ત હતું ખાવાનું. હા, બહુ જ મસ્ત હતું ગાઈસ ખાવાનું, બહુ જ સરસ હતું સિરિયસલી. અને આમરસ અહીંયા રત્નાગીરીનો ઓરિજિનલ રત્નાગીરી હાફૂસ, એટલે અલ્ફન્ઝો. તમને કેવી રીતે ડિસ્ક્રાઈબ કરવું, એકદમ ઘટ જાડો, એન્ડ તમને માઝા સ્લાઈસ કે એવું તમે પીતા ને એવો ટેસ્ટ લાગે ને, ઓરિજિનલ એવા એનથી બેટર અને જાડો અને થીક એવો હતો ટેસ્ટ. એકદમ બહુ જ મસ્ત હતો. એક વાટકી ઇન્ક્લુડ હતી. મને બહુ મન થયું, મેં કીધું એક વાટકીથી તો કંઈ નહીં થાય. બટ મારા ઘરે મેં કેરી વસાઈ લીધી છે, બાકી અહીંયાથી સાચે કોઈ ભરીને જ જશે, થોડી તો થોડી લઈને જશે. બટ અહીંયા ખાજો, જો અહીંયા આ હોટલમાં રોકાવ ને તો તમે શ્યોર ખાજો. જો આ મારી સાથે છે ને, અમનભાઈ છે ને, અહીંયા કામ કરે છે હોટલ મધુબનમાં. એન્ડ અમે જ્યારે ટેબલ પર બેઠા ને, અમારા ઓર્ડર લખાવતા હતા, ત્યારે બિચારો આમ બહુ શરમાર અને ગભરાતો આવ્યો અને મને કહે કે સર આ બ્લોગર હે. મેં કીધું હા. મેં કીધું હવે ચેનલનું અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું તમે મને કહો. પછી મેં એને આપ્યું. એટલે બહુ રેર કેસમાં જેને ઇન્ટરેસ્ટ હોય એ પૂછે અને કદર કરે, તો એની સર્વિસ બહુ સારી છે અમનની. એટલે અહીંયા જો તમે આવો તો એની સર્વિસ ઘણી સારી છે. સંગમ રેસ્ટોરન્ટનું આમરસ થાળી 260, ચિકન થાળી 260, GST સાથે મળાઈને 546, વર્થ ઇટ. જો અહીંયા બહારથી અહીંયાથી આવ્યા ને, તો અહીંયા પગ ધોવા માટે બનાવેલો છે લોકોએ. ये थे पाय धोआ. લાગે છે આવી રીતે ફરતો રહીશ ને, મને મારું મરાઠી એકદમ પાવરફુલ તો નહીં, કામ ચલાવ જેટલું તો થઈ જ જશે. થોડું તો આવડે છે. કોંકણના દરેક એરિયામાં થાળી, સુરમઈ થાળી, પાપલેટ થાળી, આ બધી ચિકન થાળી, બધું જ તમને એની આઈસી જોવા મળશે.
જો સવારે કેટલું સવારથી સાંજ રાત સુધી કેટલું ટ્રાફિક હતું મંદિરમાં જોવા માટે, ને હવે જો કેટલી સન્નાટો થઈ ગયો. માથેરાનમાં આવવું જોઈએ તમે, આ એરિયામાં આવી રીતે હોટલ લો ને ભાઈ, રાત્રે સન્નાટો, તમે ત્યાંના રાજા. પછી જોજો અહીંયા તો આવ્યા કરે, ખાલી આમ વોકિંગ માટે નીકળેલા છે, કેમ કે ઊંઘ બી નહીં આવતી. ભલે કાલે વહેલું નીકળવાનું, પણ મારે થોડી ગાડી ચલાવવાની છે. અહીંયાના એરિયામાં છે ને આટલી મોટી મોટી ઈંટ હોય, એટલી મોટી મોટી ઈંટ હોય, આ સાઈઝ ની, બિગ સાઈઝ ની. મેં તો કમ્પ્લીટ કરી દીધું. જો આ મંદિર છે જે હિન્દુ રિલિજન વાળા માટે, આ બહુ બધા આવે. સોરી ફ્રેન્ડ્સ, હું તમને લોકોને બતાવી નહીં શકતો કેમ કે બંધ થઈ ગયો છે. ના દરિયા પર જવાય ને અંદર મંદિરમાં જવાય, બટ આવું અહીંયાથી ગેટ છે ને અંદર ભાઈ બહુ મોટું છે. ટાઈમના અભાવના લીધે હું નહીં બતાવી શક્યો કેમ કે બપોરે આવ્યા અમે ને પછી જે મ્યુઝિયમમાં અને પેલા એમાં મેજિક ગાર્ડનમાં બહુ ટાઈમ જતો રહ્યો અને પછી એક બીચ પર ગયા, એટલે એક દિવસમાં બધી જગ્યાઓ કવર કરવું અઘરું જ છે. તો પણ ટ્રાય કરી મેં કે વિથ ફેમિલી, વિથ મારા નાના છોકરા ટ્રાય કરી, અને આ ટ્રાયને તમે માન આપો, સન્માન આપો સબસ્ક્રાઈબ કરીને. અને એક બીજી વાત તમને કહેવા માંગુ કે અહીંયા ટ્રાવેલ જ્યારે હું કરી રહ્યો છું તો મોસ્ટલી બધા મરાઠીમાં વાત કરે. ઓબ્વિયસલી અહીંયા એ લોકોની લેંગ્વેજ છે, તો એ લોકોને ખબર પડી જાય જોઈને કે આ અહીંયાનો અમારા વાળો નથી, ને આપણે એમ કહીએ કે પ્લીઝ સ્પીક ઇન હિન્દી ઓર ઇંગ્લિશ. એ લોકો થોડી ટ્રાય તો કરે, હિન્દી બોલે, સમજી જાય, પણ તો પણ જવાબ તો તમને, તમે સમજો કે નહીં સમજો, તમને મરાઠીમાં જ જવાબ આપશે. એટલે ચાલી જાય, હિન્દીથી થઈ જ જાય, બટ એક આવું છે કે લેંગ્વેજનો એ લોકોને એની રીતે બહુ જ ઉપર લઈને ચાલે છે, અને લેંગ્વેજને એ લોકો ખાસું, એ લોકોની લેંગ્વેજને ખાસું માન આપે છે. ત્યાં આપણા ગુજરાતીઓનું એ બાબતમાં સારું કહેવાય, યુપી બિહારી કોઈ બીની સાથે એડજસ્ટ થઈ જાય અને એની લેંગ્વેજ શીખવામાં, બોલવામાં ટ્રાય પણ કરે. ટીવી નહીં ચાલતું હતું ને એટલે મેં બોલાયો તો આ લોકો તરત આવી ગયા, એન્ડ હેન્ડ વોશ લિક્વિડ પતી ગયેલું હતું, થોડુંક જ હતું. જો આઈ નો કે મારે સવારે નીકળવાનું છે, પણ ત્યાં સુધી આ લોકો કંઈ ટાઈમ પાસ તો કરે. કિયાના ફ્રેન્ડ્સ, અહીંયાના સ્ટાફ આવેલા હતા, મેં એ લોકોને કીધેલું હતું કે હેન્ડ વોશ લિક્વિડ ભરી જાઓ, અને ટીવી નથી ચાલતું એટલે હેન્ડ વોશ લિક્વિડ તો ભરી ગયા ચલો. એન્ડ આ છે ને ટીવીનું ટ્રાય કરી, એ લોકોએ બહુ ટ્રાય કરી, એનો કોઈ પાર્ટ તૂટી ગયો છે કેબલનો કે એવું કંઈક છે, પણ મેં એમને કીધું કે નહીં મહેનત કરો, વાંધો નહીં, તમે આયા એટલે બહુ છે, કેમ કે આ તો ટીવી હું છે, છોકરા લોકોનો થોડો ટાઈમ પાસ થાય, કેમ કે હજી ઊંઘ આવતી નથી. એન્ડ હું તો બધાને એ જ સજેસ્ટ કરું છું કે જો તમે ટ્રાવેલ કરતો ને તો હોટેલ કે કંઈ બી તમે લો તો ખાલી ઊંઘવા કે પછી સામાન સચવાઈ રહે એના માટે, કે એની સામાનની સેફટી રહે, નાહવા ધોવાની એના માટે તમે લો. ટીવી ને એ બધું તો ઘરે કરતા જ હોઈએ છે, જે ઘરે કરતા હોય તો અહીંયા નહીં કરવાનું. અહીંયા કરીને શું કરવાનું, સિટીને સમજવાની કોશિશ કરવાની, અહીંયાનું ફૂડ કલ્ચર, ત્યાંના લોકોના સ્વભાવ, રોડ રસ્તા, સુંદરતા, સુવિધાઓ, એ સિટી શું કહેવા માંગે છે એને જાણવાની, સમજવાની કોશિશ કરો. એ સિટી શું રિપ્રેઝેન્ટ કરે છે, અને ત્યાંનું કલ્ચર, ત્યાંની વાઇબ, એ બધી સમજવાની ટ્રાય કરો. એને જ ખરેખર એક્સપ્લોરર, એને ટ્રાવેલર, અને એને ટ્રાવેલિંગ, અને એ જ ખરું ટ્રાવેલિંગ છે. એટલે ત્યાંના લોકોનું ખરેખર તમે સમજવાની, સિટીની જાણો, નીકળી પડો બસ, કે ગમે તેવું જાઓ, ગલી કોચા રસ્તા વોટેવર, બટ ટ્રાવેલ. તો ફ્રેન્ડ્સ, ટીવીનું સોલ્યુશન તો આવ્યું નહીં, પણ હું હવે વિડીયોને એન્ડ કરવા જઈ રહ્યો છું, અને બહુ મજા આવી આજના દિવસમાં. તમે લોકોએ વિડીયો જોયો જ હશે કે અમે લોકોએ કેટલી મજા કરી, અને હવે ગુડ નાઇટ કહેવાનો સમય આવી ગયો છે, કેમ કે કાલે બિગ ડે છે, અને નવું શહેરમાં અમે જઈ રહ્યા છીએ પહેલી વાર, એ જગ્યા પણ નવી છે. અને તમે લોકો હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો કરી દેજો. ગુડ નાઇટ, ટેક કેર, બાય, સી યુ.